નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે અને ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીપીએસસી ઓજાસ। જેવું મિત્રો તમે જીપીએસસી ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે જીપીએસસી નું ઓજાસનું પોર્ટલ છે તેની ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે gpsc-ojas.gujarat.gov.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો જે અલગ અલગ મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા એપ્લાયનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, જીપીએસસી તરફથી જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું લિસ્ટ અહીં તમને જોવા મળશે। તેમાં નીચે સ્ક્રોલ કરશો તો અહીં મિત્રો 28 નંબરની જે જાહેરાત છે તેમાં તમે જોઈ શકશો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની પોસ્ટ છે। મિત્રો તેની સામે અહીં એપ્લાય નું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, પરંતુ આ જે ભરતી છે તેનું નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીં મિત્રો જે ડિટેલ નું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાય નું ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરીશું, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો ફરીથી જે એપ્લાય નાઉ નું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો તમે ઓજાસના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા રજીસ્ટ્રેશન નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જે તે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ હજી સુધી તમે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે સ્કીપ નું બટન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। સૌથી પહેલા તો તમારે તમારી જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારી સરનેમ એટલે કે અટક આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, તમારું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, તમારા પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, માતાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, જેન્ડર જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, ફરીથી જેન્ડરને અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, તમારી જે તે જન્મ તારીખ હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, મેરિટલ સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારી જે તે કેટેગરી હોય જાતિ હોય તે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે જાતિનું સર્ટિફિકેટ છે એટલે કે મિત્રો અહીં જાતિનો દાખલો છે તેની વિગત પણ આપવાની રહેશે। મિત્રો સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। મિત્રો અહીં તમે જો એસસીબીસી એટલે કે મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। આગળ મિત્રો તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। સૌથી પહેલા તો હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, ત્યાર પછી રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું, જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે, તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે, ત્યાર પછી કાયમી સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, રાજ્યનું નામ સિલેક્ટ કરી જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, ત્યાર પછી તાલુકાનું નામ સિલેક્ટ કરી અને એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, ત્યાર પછી તમારા મોબાઈલ નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે અને ફરીથી વેરીફાઈ માટે તે જ મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે, ત્યાર પછી તમારું ઈમેલ આઈડી છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે અને ફરીથી વેરીફાઈ માટે તે જ ઈમેલ આઈડી અહીં ટાઈપ કરવાનું રહેશે, ત્યાર પછી નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવશે। આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે। હવે મિત્રો તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ હોય અને તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત આપવાની રહેશે, જેમ કે કઈ રમતનું તમારી પાસે સર્ટિફિકેટ છે તે રમતનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તેમનું સ્તર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, કયા વર્ષે રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। પરંતુ તમારી પાસે રમતગમત
રમતગમતનું સર્ટિફિકેટ નથી તો અહીંથી નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીં જે અલગ અલગ ઓપ્શન આપેલ છે તેમાંથી જે ઓપ્શન લાગુ પડતો હોય તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં સૌથી પહેલા જે નોટ એપ્લિકેબલ નો ઓપ્શન છે તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો પરીક્ષામાં તમારે લહિયાની જરૂર છે કે કેમ, જો લહિયાની જરૂર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી પાસે વિધવા હોવા અંગેનું જે સર્ટિફિકેટ છે તેમના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે। અને મિત્રો તમે માજી સૈનિકમાં તમે હાલ રિટાયર થઈ ગયેલા છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો તેનું સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે રિટાયર થઈ ગયેલા હોય તો કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે સર્વિસ કરેલ છે તે બંને તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। તમારી પાસે માજી સૈનિક હોવા અંગેનું જે આઈ કાર્ડ છે તે આઈ કાર્ડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। આઈ કાર્ડ કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવેલું છે તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। આઈ કાર્ડ કોના તરફથી આપવામાં આવેલું છે તે અધિકારીનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ગુજરાત રાજ્યમાં તમે સરકારી કર્મચારી તરીકે હાલ અત્યારે ફરજ બજાવો છો કે કેમ, જો ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે। તમારી જોઈનિંગ તારીખ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે। ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। પરંતુ તમે ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો તમારે લેંગ્વેજની વિગત આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 ભાષા જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય, વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે। આગળ તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। પરંતુ તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ જ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલું પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ફોટો અપલોડ થઈ જશે। એવી જ રીતે આગળ નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી અને સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ત્યાર પછી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। હવે મિત્રો અહીંથી તમારે ડિગ્રીને સિલેક્ટ કરી દેવાની રહેશે। તમે મિત્રો હાલ અત્યારે ગ્રેજ્યુએશનના છેલ્લા સેમેસ્ટર અથવા તો છેલ્લા વર્ષની પરીક્ષા આપેલ હોય તો અહીં જે સૌથી પહેલો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ તમે સ્નાતક કમ્પ્લીટ કરેલ છે તો અહીં ગ્રેજ્યુએટ એનીનું જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। મેળવેલ ગ્રેડ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ક્લાસ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। એક્ઝામ બોડીનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી રાજ્યનું નામ ટાઈપ કરી અને પાસિંગ યર ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ અથવા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરતી એજન્સી દ્વારા તમારા ઉપર પ્રતિબંધ લગાવેલ છે કે કેમ, જો પ્રતિબંધ લગાવેલ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમની ઓર્ડર તારીખ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે અને કેટલા વર્ષ સુધી તમારા ઉપર પ્રતિબંધ લગાવેલ છે તે વર્ષ અહીં ટાઈપ કરવાના રહેશે। પરંતુ કોઈ પણ એજન્સી દ્વારા તમારા ઉપર પ્રતિબંધ નથી લગાવેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી લેવાનું રહેશે। એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી સબમિટ થઈ જશે। આગળ તમને એક અરજી નંબર અને કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે। મિત્રો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 31/8/2024 તે તારીખ સુધીમાં તમે તમારા ફોર્મમાં સુધારો વધારો કરી શકશો। 31/8/2024 પછી તમારું અરજી ફોર્મ છે તે ઓટોમેટિક કન્ફર્મ થઈ જશે। મિત્રો અરજી ફોર્મ ભરેલ છે તેની તમારે પ્રિન્ટ કાઢવી હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશનનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે। પરંતુ મિત્રો તમે જો સામાન્ય વર્ગના ઉમેદવાર છો તો આગળ તમારે પરીક્ષા ફી ભરવાની રહેશે। પરીક્ષા ફી ભરવા માટે અહીં જે મેનુ આપેલ છે તેમાં ફીનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સૌથી પહેલા ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે રાજ્ય વેરા નિરીક્ષક ક્લાસ 3 ને સિલેક્ટ કરવાનું રહેશે। અરજી સબમિટ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે।
તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। હવે મિત્રો તમે ઓફલાઈન એટલે કે પોસ્ટ ઓફિસ દ્વારા જો પરીક્ષા ફી ભરવા માંગતા હોય તો અહીં પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન આપેલ છે, તેના ઉપર ક્લિક કરશો તો અહીં ચલણ છે તે ડાઉનલોડ થઈ જશે, તેની પ્રિન્ટ નીકળી જશે। તેની પ્રિન્ટ લઈ અને તમારે કોઈ પણ કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસમાં જઈ અને પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। પરંતુ તમે જો ઓનલાઈન પરીક્ષા ફી ભરવા માંગતા હોય તો અહીં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો આગળ મિત્રો તમારી પાસે બેંકની વિગત માંગશે। તે મિત્રો બેંકની વિગત સબમિટ કરી અને મિત્રો અહીં તમને એક ઓટીપી આવશે, તમારા રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર ઉપર બેંકમાં જે નંબર આપેલ છે તેમાં એક ઓટીપી આવશે। તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો અહીં પરીક્ષા ફી છે તે ભરાઈ જશે। ત્યાર પછી મિત્રો ઓનલાઈન પરીક્ષા ફી ભર્યા પછી તેની પ્રિન્ટ તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો તમે જે ફી ભરેલ છે તેની પ્રિન્ટ ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો જીપીએસસી દ્વારા રાજ્યવાળા નિરીક્ષક વર્ગ 3 ની જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।